મોરબીના મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે, જેથી ડેમના નાના મોટા કુલ 28 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેને પગલે હેઠવાસના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યું છે. મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. આ બાબતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, જેમાં મોરબીમાં પણ અનાધાર વરસાદ પડ્યો છે, જેને કારણે મોરબી પાસેના મચ્છુ ડેમના ઉપરવાસના ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે, જેને કારણે મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ ઉપરવાસની પાણીની આવક સતત ચાલુ હોય, જેથી મચ્છુ ડેમના 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જે દહેશત હતી તે થયું છે. નદીમાં દિવાલ ચણવામાં આવી છે, તેને કારણે પાણી રોકાયું, તેની બાજુમાં આવેલા મહાપ્રભુજીની બેઠકમાં ઘૂસી ગયું છે, જ્યાં ગૌશાળા, ગાયો, સેવાભાવી લોકો ત્યાં પહોંચી ગયા છે. પાણીવાળા નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયા છે. લોકોમાં રોષ ફેલાયો છે. જિલ્લાનું વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ઠા અભાવે આ સ્થિતિ સર્જાઈ છે તેવું લોકો બોલી રહ્યા છે. મોરબીમાં 10 બોકડા હતા તે ભૂમાફિયાઓએ બંધ કરીને ઉપર બાંધકામ કરી લેતા પરિસ્થિતિ સર્જાઈ છે અને વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા છે, તો ખુલ્લા નહીં થાય ત્યાં સુધી દર વર્ષે આ સ્થિતિ સર્જાઈ શકે છે. શ્રીકાંત પટેલ, મોરબી.